નમસ્તે ઓડિયન્સ, વેરી વોમ વેલકમ ટુ યુ ઓલ. આપણે જોઈ રહ્યા છે સ્ટાન્ડર્ડ 8 સોશિયલ સાયન્સ ચેપ્ટર નંબર 1 આપણું ચાલી રહ્યું છે. થીમ છે ભારતમાં યુરોપિયનો અને અંગ્રેજી શાસનની સ્થાપના. રાઈટ. હવે આપણે ઓલરેડી 2 પાર્ટ ડિસ્કસ કરી ચૂક્યા છે. પહેલા પાર્ટમાં મેં તમને સમજાવ્યું હતું કે ભાઈ આખું ચેપ્ટર કેવા શું માંગે છે. ચેપ્ટરનું ઇન્ટ્રોડક્શન હતું. ઓલરાઈટ, એક જેને કહી શકાય કે ટીઝર હતું અથવા ટ્રેલર હતું, બરાબર છે. ફિલ્મ જોઈએ એની પહેલાં આપણે ટ્રેલર જોઈએ, તો એ રીતના આખું ઇન્ટ્રોડક્શન મેં તમને સમજાવેલું હતું. સેકન્ડ પાર્ટમાં મેં તમને પહેલો ટોપિક આપણે કમ્પ્લીટ કરી ચૂક્યા હતા કે ભાઈ આ યુરોપિયન લોકો જે છે એ એશિયા તરફ એનો ઝુકાવ શું કામ હતો. અને સૌથી પહેલાં તો ખાસ કરીને એશિયા તરફ તો હતો જ, બટ સાઉથ ઈસ્ટ એશિયા તરફ શું કામ, સાઉથ ઈસ્ટ એશિયામાં બી ઇન્ડિયા તરફ, ભારત તરફ આ લોકોનો ઝુકાવ શું કામ હતો. તો એ બધા કારણ જે છે વિગતવાર આપણે જોઈ ગયા હતા. 3 થી 4 ફેક્ટર મેં તમને સમજાવ્યા હતા, બરાબર છે. કે ખાસ કરીને થોડું યાદ કરવાની કોશિશ કરીએ તો એક તો સૌથી પહેલાં તો શું હતું તો કે ભાઈ ભારતમાં કાચો માલ, કેમ કે ત્યારે 15મી સદીની આસપાસ નવજાગૃતિનો ટાઈમ પિરિયડ કહેવાતો હતો. તો ઇંગ્લેન્ડમાં જે છે એ મોટી મોટી ફેક્ટરીઝ ને આ બધી વસ્તુઓ, યુરોપમાં ખાસ કરીને આ બધી વસ્તુઓ જે છે એસ્ટાબ્લિશમેન્ટ થવા માંડ્યું. તો કંપનીનું ફોર્મેશન થશે એટલે કંપની પણ બનવા માંડી. હવે આ કંપની જે છે એને રન થવા માટે કાચા માલની જરૂરિયાત રહેશે, રો મટીરિયલની જરૂરિયાત રહેશે. અને મેં તમને સમજાવ્યું કે યુરોપનો મોટા ભાગના જે ક્ષેત્રો છે, ભાગ છે, પ્રદેશો છે, દેશ છે, એ નાના નાના દેશો છે અને ત્યાં ઠંડી પુષ્કળ પ્રમાણમાં છે. એટલા માટે તો કે કાચો માલ જે છે એ પ્રોપર ત્યાં મળી જ ન શકે. તો કાચા માલની શોધમાં ક્યાંક ને ક્યાંક એ લોકો ભારતમાં આવ્યા. તો પછી બીજો પ્રશ્ન ઉદ્ભવે કે ભાઈ કાચા માલની શોધમાં, રો મટીરિયલ્સની રિસર્ચમાં એ લોકો ભારત તરફ આવ્યા, તો શું સદીઓથી, વર્ષો પહેલાં, યુગોથી, કેમ કે આપણે ભણતા આવીએ છીએ, શું ટ્રેડ નહોતો થતો ભારતને યુરોપ સાથે? ઓફકોર્સ ભારત અને યુરોપની વચ્ચે કનેક્શન હતું, ટ્રેડ કનેક્શન હતું. બટ આ ટ્રેડ કનેક્ટિવિટી મેં તમને વર્લ્ડ મેપમાં સમજાવેલું હતું કે આ ટ્રેડ કનેક્ટિવિટી બ્રેક થઈ જાય છે અથવા તૂટી જાય છે. કેમ તો કે ભાઈ એક તો તુર્ક, અરબ એ લોકોનું ખાસ કરીને જેને કહેવાય કે વચ્ચે એક ઓબ્સ્ટેકલ આવી જાય છે. અને તે ઉપરાંત વેનિસના લોકોનું પણ એક ઓબ્સ્ટેકલ આવી જાય છે, તો ઇટલી, બરાબર છે. તો આ વસ્તુથી જે છે એ ક્યાંક ને ક્યાંક એ લોકોને, યુરોપવાસીઓને નવો માર્ગ જે છે, જળમાર્ગ શોધવાની જરૂરત પડી. તો એ હિસાબ તમે જોવા જાઓ ને તો ભારતની શોધ નથી થઈ, બટ ભારત આવવાના નવા જળમાર્ગની શોધ થઈ છે. ત્યારબાદ તો કે ભાઈ ખાસ કરીને આપણે એમ પણ સમજી શકીએ ને કે કેમ કે એનું રીઝન છે કે ત્યારના ટાઈમ પિરિયડમાં જેટલી પણ વસ્તુઓ કાચા માલની કે મરી મસાલાની કે આ બધી વસ્તુઓ હતી એ એશિયા તરફ, સાઉથ ઈસ્ટ એશિયા તરફ વધારે હતી. ઇન્ડોનેશિયા તમે જુઓ કે એક રીતે એ પણ એટલું જ બધું સમૃદ્ધ હતું. અને ઇન્ડોનેશિયા ઇઝ ધ પાર્ટ ઓફ ઇન્ડિયા, વોઝ ધ પાર્ટ ઓફ ઇન્ડિયા. તો એ ટાઈમ પિરિયડમાં આ બધી વસ્તુઓ જે છે એ ચાલતી હતી. તો આવા બધા રીઝન જે છે એ મેં તમને સમજાવ્યા અને એના હિસાબથી આપણે અનુમાન લગાવી શકીએ અથવા તો જેને કહી શકીએ કે આપણે સમજી શકીએ કે ભારત આવવા માટે આ યુરોપિયન પ્રજા શું કામ આટલી બધી ઉત્સુકતા દેખાડતી હતી. પછી એક રીતે આપણે એમ પણ સમજી શકીએ કે ભાઈ ભારતમાં તો એ લોકો આવી ગયા, તો કેમ કે એનું રીઝન હતું કે ત્યારે ભારતની પોલિટિકલ હિસ્ટ્રી જે છે એ ખૂબ જ ડગમગાયેલી હતી. તો આ હિસાબથી એક વખત ભારતમાં પગ બેસારો થઈ ગયો તો હવે પછી ધીમે ધીમે એ લોકો અલગ અલગ નાની મોટી ટેરિટરીઝ જે છે એ પોતાના એક્વાયર કરવા લાગ્યા, કબજામાં લેવા લાગ્યા. તો એનાથી શું થાય છે તો કે ધીમે ધીમે જે કોઈ પણ યુરોપિયન કંપનીઝ અથવા જે કોઈ પણ યુરોપિયન દેશ જે છે એ અમુક પર્ટિક્યુલર ટેરિટરી ઉપર પોતાનો કબજો કરે છે, તો મતલબ એ વસ્તુ એની થઈ ગઈ. કેમ કે ત્યારે કોઈ સેન્ટ્રલાઇઝડ ગવર્મેન્ટ તો હતી નહીં, બરાબર છે. તો એ રીતના તમે જોવા જાઓ કે ધીમે ધીમે આખો ભારતનો ક્ષેત્ર ઓલમોસ્ટ એ બધી વસ્તુઓ જે છે એ એની અંડરમાં આવતી જાય છે. હવે આપણે આગળ વધવાનું શરૂ કરીએ, બરાબર છે. આ બધી વસ્તુ આપણે ઓલમોસ્ટ બધું ગઈકાલે જોઈ ગયા, લાસ્ટ લેક્ચરમાં જોઈ ગયા હતા, તો જેથી કરીને થોડુંક આપણે હલકું ફૂલકું રિવિઝન કરી લીધું. હવે જે નેક્સ્ટ ટોપિક આપણને બતાવવા માંગે છે એ શું સમજવા માંગે છે તો કે ભાઈ ભારતમાં યુરોપિયન પ્રજાનું આગમન. હવે આ વસ્તુ આપણે સમજીએ. જો ભારતમાં યુરોપિયન પ્રજાનું આગમન એટલે કે ઘણી બધી પ્રજાઓ અહીં આવી હશે અથવા તો જેને કહી શકાય કે ઘણા બધા લોકો અહીંયા આવ્યા હશે. હા, ઓફકોર્સ, બરાબર છે. પણ એમાંથી મેઇનલી જો હું તમને વાત કરું, બરાબર છે, મેઇન આપણે સમજવાની કોશિશ કરીએ કે કોણ સૌથી વધારે આવેલું હતું અથવા તો જેને કહી શકાય કે કોનો મહત્વનો રોલ હિસ્ટ્રીમાં મહત્વનો રોલ પ્લે છે. તો આ ક્રમમાં આપણે એને યાદ રાખી શકીએ. તમારે લખવું હોય, નોટ કરવું હોય તો નોટ કરી શકો છો. P, D, E, D અને F, બરાબર છે. આ ક્રમમાં જે છે એ આપણે એને યાદ રાખી શકીએ. P એટલે કે પોર્તુગાલો, D એટલે કે ડચ, E એટલે કે ઇંગ્લિશ, અગેન અહીંયા ડી આવ્યું તો એ છે ડેનિશ અને એફ આવ્યું તો એ છે ફ્રેન્ચ. હવે તમારી ટેક્સ્ટબુકમાં તમે જુઓ, બરાબર છે, તમારી ટેક્સ્ટબુકમાં સેકન્ડ નંબરનું પેજ જુઓ, એમાં તમને ક્રમ આપ્યો છે
હવે એમાં ક્રમમાં જેને કહી શકાય કે થોડીક મિસ્ટેક છે. શું મિસ્ટેક છે? પેલું પુર્તગાલી આપ્યું છે, પછી બીજું ડચ આપ્યું છે, પછી એને ડેનિશ આપ્યું છે, પછી ઇંગ્લિશ આપ્યું છે અને પછી ફ્રેન્ચ આપ્યું છે, વિચ ઇઝ રોંગ. સાચો ક્રમ આ છે PDEDF. આ જ રીતના જે છે એ તમારે યાદ રાખવાની જરૂર છે. સૌથી પહેલાં કોણ આવ્યું? તો કે પુર્તગાલ આવ્યા, પછી તો કે ડચ આવ્યા, પછી તો કે ઇંગ્લિશ આવ્યા, પછી તો કે ડેનિશ આવ્યા અને પછી આવ્યા તો કે ફ્રેન્ચ. બરાબર. આમાં તમે જોઈ શકો છો સૌથી પહેલાં પોર્ટુગીઝો વિશે સમજાવેલું છે, પછી ડચ વિશે સમજાવેલું છે, પછી ડેનિશ પ્રજા વિશે સમજાવેલું છે, પછી અંગ્રેજો વિશે સમજાવેલું છે, પછી ફ્રેન્ચો વિશે સમજાવેલું છે. બટ સાચો ક્રમ જે છે એ મેં તમને કહી દીધો છે કે પહેલાં પુર્તગાલીઓ, પછી ડચ, પછી અંગ્રેજો, પછી ડેનિશ અને પછી જઈને છેલ્લો ફ્રેન્ચ છે. બરાબર છે. એટલે આ વસ્તુ જે છે એ ક્યાંક ને ક્યાંક ક્રમમાં મિસ્ટેક ન થવી જોઈએ. આમ તો જો કે હવે આવા પ્રકારના MCQ પૂછાતા નથી, બટ આ કોન્સેપ્ટ ક્યાંક ને ક્યાંક કામ લાગી જતો હોય છે. ટ્વિસ્ટ થયેલા મોડિફાઈડ વેમાં પૂછાતા MCQs છે, તો એમાં ખાસ કરીને આ બધા જેને કહી શકાય કામ લાગી જતા હોય છે. ક્રમ તો મેં તમને એ સમજાવ્યું કે ભાઈ કોણ કોણ આવ્યું યુરોપિયન પ્રજાનું ભારતમાં આગમન. બરાબર છે. તો એમાં PDEDF. બરાબર છે. અગેન કહું છું, પુર્તગાલીઓ, ડચ, ઇંગ્લિશ, ડેનિશ એન્ડ ફ્રેન્ચ. હવે આ જે ક્રમ મેં આપ્યો એ તો એના આવવાનો ક્રમ હતો, પણ હવે કદાચ માની લો કે આપણે એ જાણવું હોય કે સૌથી વધારે તાકતવર કોણ, એટલે કે સૌથી વધારે તાકતવરથી લઈને સૌથી ઓછાનો તાકતવર સુધીનો ક્રમ કયો, તો આપણે એ ક્રમમાં લઈ શકીએ કે ભાઈ સૌથી પહેલાં પોર્ટુગીઝ, પછી તો કે ઇંગ્લિશ અને પછી છેલ્લે આવે છે ફ્રેન્ચ. બરાબર છે. એટલે એક રીતે કહી શકાય, કેમ કે એનું રીઝન તમને સમજાવું કે ડેનિશ જે છે એનો કોઈ રોલ પ્લે છે જ નહીં. બરાબર છે. હિસ્ટ્રીમાં તમારે ડેનિશ વિશે બહુ સ્ટડી પણ નથી કરવાનું, કેમ કે એ લોકોનું એટલું બધું કંઈ ખાસું મહત્ત્વ છે નહીં. ડચનું જ્યારે હમણાં ડચનું આપણે આવશે, બરાબર છે, ત્યારે હું તમને સમજાવું છું કે ડચ જે છે એને બહુ એટલો બધો ખાસો ઇન્ટરેસ્ટ અહીંયા ઇન્ડિયા તરફ નથી લીધો. એને ખાસ કરીને સૌથી વધારે ઇન્ટરેસ્ટ લીધો આ આપણા જેને કહી શકાય કે ઇન્ડોનેશિયાવાળા એરિયા ઉપર. બરાબર છે. તો આ એરિયા ઉપર એ લોકોનો થોડો ઇન્ટરેસ્ટ હતો, પણ ઇન્ડિયા ઉપર એનો એટલો બધો ઇન્ટરેસ્ટ હતો નહીં. આગળ જતાં આપણે સમજીએ છીએ. બરાબર છે. તો હવે જો ખાસ કરીને સૌથી વધારે તાકતવરની જો આપણે વાત કરીએ ને, તો પુર્તગાલીઓ જે છે એ સૌથી વધારે તાકતવર હતા. ઇંગ્લિશ જે છે એ એનાથી ઓછા તાકતવર હતા, અને ઇંગ્લિશથી પણ ઓછા તાકતવર કોણ હતા? તો કે ફ્રેન્ચ. બરાબર છે. તો પછી આપણને ક્વેશ્ચન ઉદ્ભવે કે ભાઈ પુર્તગાલીઓ જે છે સૌથી વધારે તાકતવર હતા, એનાથી ઓછા તાકતવર જે છે એ ઇંગ્લિશ હતા, અને એનાથી ઓછા તાકતવર ફ્રેન્ચ હતા. તો ઇંગ્લિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની અથવા જેને કહી શકાય કે બ્રિટિશ શાસન જે છે એ ભારતના ઓલમોસ્ટ એરિયા ઉપર શું કામ વધારે? બરાબર છે. એનો આન્સર તમને હમણાં ધીમે ધીમે આપણે આગળ જેમ જેમ વધીએ છીએ, બરાબર છે, એમ તમને એનો આન્સર પણ મળતો જશે. તો ખાસ કરીને આપણે શરૂઆત કરીએ. આમ તો મેં તમને ભારતમાં યુરોપિયન પ્રજાનું આગમન, બરાબર છે, કારણો આપણે જોઈ ગયા છે પાછળમાં. એટલે કારણ જે છે એ હવે કોઈ પણ પ્રકારનું એનું રિપીટેશન કરવાની જરૂર નથી. જે લોકોએ હજી સુધી પાછળના લેક્ચર નથી જોયા, પાછળના વિડીયોઝ નથી જોયા, એ લોકોને ખાસ રિક્વેસ્ટ કે પાછળના વિડીયોઝ એક વખત જોઈ લે અને લેક્ચરને હવે સ્કીપ કર્યા વગર જોવે. બરાબર, જેથી કરીને એની કન્ટિન્યુટી બની રહે. તો આપણે ઉપર જોયું કે ભાઈ ભારતમાં યુરોપિયનનો આવવાનું કારણ જે છે એ મુખ્ય કારણ હતું વેપાર, ટ્રેડ હતું. બરાબર છે. ટ્રેડ. કેમ કે એનું રીઝન છે કે એ લોકો અહીંયા પોલિટિકલ પર્પઝથી આવવા, ને એવી કોઈની ખાસ ગણતરી નથી કે ભાઈ અહીંયા પોલિટિકલ પર્પઝથી આવે. એ તો અહીંયા આવીને એ લોકોએ જોયું કે ભાઈ આ લોકોની રાજનૈતિક સ્થિતિ જે છે એ ખરાબ છે અને કાચા માલ ભરપૂર છે, ગરીબ પ્રજા જે છે એ ધીમે ધીમે હવે ગરીબ છે, અને આ લોકો પાસે એટલું બધું ડેવલપમેન્ટનો એ કોઈ પણ પેલા સ્કોપ નથી અત્યારે હાલમાં. તો પછી આવા ઘણા બધા ફેક્ટર્સ ભેગા થયા ને ત્યારબાદ જે છે એને ક્યાંક ને ક્યાંક શાસન કરવાનું શરૂ કર્યું. યુરોપના પોર્ટુગીઝ, સ્પેન, હોલેન્ડ જેવા રાષ્ટ્રોએ ભારત આવવાનો જળમાર્ગ શોધવા કમર કસી. જેમ મેં તમને ગઈકાલે સમજાવ્યું હતું કે ભાઈ આ બધા કન્ટ્રીઝ જે છે એને શું કર્યું હતું કે સ્પોન્સરશિપ પ્રોવાઈડ કરેલી. પોર્ટુગલ નાવિક વાસ્કો ડી ગામા ઈસવીસન 1498માં કાલિકટ ખાતે પહોંચ્યો. આ વસ્તુ ઓલરેડી આપણે ગઈકાલે ડિસ્કસ કરી ચૂક્યા છે. આ બધા ફેક્ટ્સ એન્ડ ફિગર્સ જે છે એ તમારે યાદ રાખવાના છે. ભારતમાં યુરોપિયન પ્રજાનું આગમન શરૂ થયું. તેણે પોર્ટુગલથી આફ્રિકા અને આફ્રિકાથી ભારત આવવાનો નવો જળમાર્ગ શોધી કાઢ્યો. અગેન એક વખત મેપમાં હલકું રિકેપ લઈ લે કે ભાઈ ખાસ કરીને કહેવા એમ માંગે છે કે ઉપર તમને પોર્ટુગલ દેખાય છે, તો પોર્ટુગલથી આફ્રિકાનું કેપ ઓફ ગુડ હોપ, ત્યાં આફ્રિકાથી જે છે એ ક્યાંક ને ક્યાંક ડાયરેક્ટલી ભારતના કાલિકટમાં એ આવ્યો હશે. તો આ રીતના એક નવો સી રૂટ જે છે એ સ્ટાર્ટ થઈ ગયો. હવે સૌથી પહેલી પ્રજા એવી ને તો એ એવી પોર્ટુગલ. બરાબર છે. પોર્ટુગીઝ, જેને આપણે ફિરંગી કહેતા હોઈએ છીએ. હવે પોર્ટુગીઝો જે છે એનું સૌથી પહેલાં જો હું તમને સમજાવી દઉં કે આ પુર્તગાલીઓ જે છે એ ખાસ કરીને જેને કહેવાય કે 1498માં સૌથી પહેલાં વાસ્કો ડી ગામા આવ્યો.
હવે તમે વિચાર કરો કે એ 1498માં અહીંયા આવ્યો, તો એના લગભગ 5 વર્ષ બાદ એટલે કે 1503માં જ જે છે એને ફેક્ટરી એસ્ટાબ્લિશમેન્ટ કરવાની શરૂઆત કરી દીધી. બરાબર છે. તો એક રીતે તમે જુઓ કે આ કેટલું સ્પીડમાં એને વર્ક કરેલું છે. એટલે કહેવાનો મતલબ શું છે કે અત્યાર સુધી માત્ર રસ્તો જ ગોતતા હતા, બરાબર, સી રૂટ જેને કહી શકાય ફાઇન્ડ કરતા હતા. પણ જેવો સી રૂટ એને મળી ગયો, જેવો એને રસ્તો મળી ગયો ભારત આવવાનો ઇઝી, તો એને ખાસ કરીને 5 વર્ષમાં 1498માં તો આવે છે. પછી મેં તમને હમણાં જ કીધું 5 વર્ષમાં તો 1503માં તો વેપાર કરવા માટે પોતાના દેશમાં એને કંપનીનું સ્થાપન કરી નાખ્યું. અને કેમ કે ખાસ કરીને તમે જુઓ કે કાલીકટ કેરળમાં જે મસાલાની નગરી એ ટાઈમમાં કહેવાતી હતી, બરાબર છે. અને વાસ્કો ડી ગામા જે છે અહીંયા જે ખર્ચે આવ્યો હતો, પોતાનો જેટલો પણ ખર્ચો અહીં હતો એ ખર્ચે આવ્યો હતો, તો એના કરતાં 60 ટાઈમ્સ વધારે જે છે અહીંથી મસાલા લઈને ગયો ને ત્યારે કમાણો હતો. તમને ખબર હશે કે ખાસ કરીને કેમ કે અત્યારે પણ તમે જુઓ કે એક્સપ્લોર કરવું હોય, બરાબર, વર્લ્ડને અથવા નવી નવી સાઇટને એક્સપ્લોર કરવી હોય તમારે, તો ટ્રાવેલિંગ કોસ્ટ ને આ બધી વસ્તુઓ ઘણી બધી આપણને એક્સપેન્સિવ લાગતી હોય છે. કેમ કે અત્યારે તો ટેકનોલોજીનો વિકાસ છે, ફેસિલિટીઝ બધી પ્રોવાઈડ થતી હોય છે આપણને. તેમ છતાં જો આપણને આટલું બધું, ઇવન ગૂગલ મેપ પણ આપણી પાસે અવેલેબલ છે, જીપીએસ છે અવેલેબલ, બરાબર છે, તેમ છતાં પણ જો આપણને બધી વસ્તુ મોંઘી લાગતી હોય તો એ ટાઈમ પિરિયડમાં કેટલી મોંઘી હશે, કેમ કે જિયોગ્રાફિકલ લોકેશન જે છે એ બધા અજાણ હતા એકબીજાથી. તેમ છતાં જેને કહી શકાય કે વાસ્કો ડી ગામા અહીંયા જેટલા પણ ખર્ચ આવ્યો હતો ને એના કરતાં તો 60 ગણું વધારે જે છે એ ત્યાં જઈને કમાણો. પાછો પોર્તુગાલમાં ગયો તો ત્યાં જઈને મસાલા વેચીને કમાણો હતો. વિચાર કરો તો ત્યારે એટલી કેટલી વેલ્યુ હશે, બરાબર છે. હવે આ જ ટાઈમમાં 1500ની આસપાસ તમે જુઓ, લગભગ 1500ની આસપાસ, આમ તો મધ્યકાલીન ભારતમાં મેં તમને સમજાવેલું હતું, બરાબર છે, દિલ્હી સલ્તનતના પતનનો ટાઈમ હતો આ બધો. એટલે કે ભારતમાં જેને કહી શકાય કે રાજનૈતિક ઉથલપાથલ ચાલતી હતી. હવે જો એક રીતે તમે જુઓ કે પાછું આપણે થોડુંક મેપમાં એનાલિસિસ કરવાની કોશિશ કરીએ કે આ લોકો જે રીતે પાણીના રસ્તે ભારતમાં આવ્યા હતા, એટલે કે એનો કહેવાનો મતલબ શું હતો કે ભાઈ પાણીમાં આ લોકો ખૂબ જ એક્ટિવ હતા, પાણીમાં આ લોકો ખૂબ જ સક્રિય હતા, બરાબર છે. હવે જો જ્યારે દિલ્હી સલ્તનત કે મુઘલની વાત આવશે ને, આપણે મધ્યકાલીન ભારતનો ઇતિહાસ ભણ્યા અને ઇનફેક્ટ 11th સ્ટાન્ડર્ડમાં પાછા પણ ભણશું અને ગ્રેજ્યુએશનમાં પણ ભણતા હોઈશું. પણ તમે જુઓ કે દિલ્હી સલ્તનતને મુઘલ સામ્રાજ્યમાં કોઈ પણ લોકોએ નેવીમાં કામ કર્યું, ક્યાંય તમને ઇતિહાસમાં જાણવા મળ્યું કે ભાઈ નેવીમાં કામ કર્યું હોય, અથવા તો જેને કહી શકાય કે એ લોકોએ હિન્દ મહાસાગર કે અરબ સાગરવાળા એરિયામાં કામ કર્યું, બંગાળની ખાડીવાળા એરિયામાં કામ કર્યું નથી કર્યું, એ લોકોએ કોઈએ કામ નથી કરેલું. હા ઠીક છે કે ભાઈ નાના મોટા કામો ઇનફેક્ટ ભારતની હિસ્ટ્રીમાં જ કોઈ કામ નથી કરેલું. નાના મોટા કામો તમે જુઓ કે સાઉથ ઇન્ડિયન જે ડાયનેસ્ટીઝ હતી, બરાબર છે, ચેર ચોલ પાંડ્યા, આ બધી વસ્તુઓ, તો એમાં તમને થોડું ઘણું નેવીનું કામ એ લોકોએ બતાવેલું છે કે ભાઈ મતલબ કરેલું છે, આપણે ઇતિહાસમાં જોવા મળે છે કે ભાઈ થોડું ઘણું નેવીનું કામ એ લોકોએ કરેલું હતું. બટ એવું ક્યાંય હતું નહીં કે ભાઈ એ ખાસ કરીને આપણા લોકો જે છે એ ખાસ કરીને જેને કહી શકાય હિન્દ મહાસાગરનું મહત્વ સમજ્યા હોય અથવા અરબ સાગરનું મહત્વ સમજ્યા હોય, બરાબર છે, આ બંગાળની ખાડીનું મહત્વ સમજ્યા હોય અને આ એરિયામાં એ લોકોએ કામ કર્યું હોય એવું ક્યાંય પણ જોવા મળતું નથી. એક રીતે તમે જો 9th સ્ટાન્ડર્ડ આવશે ને, 9મા ધોરણમાં ભૂગોળમાં તમને સમજાવવામાં આવે છે જિયોગ્રાફીમાં કે હિન્દ મહાસાગરનું સ્ટ્રેટેજિક પોઈન્ટ ઓફ વ્યૂથી લોકેશન જે છે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે ભારત માટે, બહુ ઇમ્પોર્ટન્ટ છે, અતિ ઇમ્પોર્ટન્ટ છે. કેમ તો કે તમે જુઓ કે આફ્રિકાને ઓસ્ટ્રેલિયા સાથે જોડવું હશે તો હિન્દ મહાસાગરની જરૂર પડશે, બરાબર છે. આમ તો 9મા ધોરણમાં આપણે સમજશું, બરાબર છે. પછી તો કે આફ્રિકાને ભારત સાથે જોડવું હશે તો અરબ સાગરની જરૂર પડશે. આ જેટલા પણ ખાડી દેશો છે, આ જેટલા પણ આ બધા કન્ટ્રીઝ તમને દેખાય છે, એ બધા ક્યાંક ને ક્યાંક અરબ સાગર સાથે કનેક્શનમાં છે. ભારત આ બધાના સેન્ટરમાં છે. તમે જુઓ ભારતમાં આમ સાઈડ અરબ સાગર પણ આવેલો છે, આમ સાઈડ બંગાળની ખાડી પણ આવેલી છે, નીચે હિન્દ મહાસાગર પણ આવેલો છે. ત્રણેય ઇમ્પોર્ટન્ટ વસ્તુ જે છે એના સેન્ટરમાં ક્યાંક ને ક્યાંક ભારત જોવા મળે છે. અને એટલા માટે તમે જુઓ કે અત્યારે ચાઇના શું કરે છે, તો કે ચાઇના શ્રીલંકા ઉપર કબજો કરશે, બરાબર છે. પછી આપણા જે ટાપુઓ છે, અથવા તો જેને કહી શકાય ટાપુઈ રાજ્યો છે, લક્ષદ્વીપ, તે ઉપરાંત આપણા અંડમાન નિકોબાર, આ બધા યુનિયન ટેરેટરીઝમાં કેમ આવે છે, શું કામ એને અલગ રાજ્ય ઘોષિત નથી કરી દેવાતું? તો કે એનું પણ રીઝન છે કે એ સ્ટ્રેટેજિક પોઈન્ટ ઓફ વ્યૂથી ખૂબ મહત્વના છે. કેન્દ્રની ડાયરેક્ટ અંડરમાં રહીએ તો એ વધારે બેટર રહેશે, બરાબર છે. કેમ કે ચાઇના જેવા દેશ અને ઇવન નોટ ઓનલી ચાઇના બટ ઘણા બધા એવા આસપાસના પાડોશી દેશો એવા હોય કે જે ખાસ કરીને આવી સ્ટ્રેટેજિક સાઇટ્સને પોતાની તરફ એક્વાયર કરવાની કોશિશ કરતા જ હોય છે, કે જેથી કરીને આ વસ્તુ એવી છે કે માની લો કે અહીંયા જો આપણે ભારત જે છે, બરાબર છે, એ આ ત્રણેય ઉપર કંટ્રોલ રાખી શકે છે. પણ માની લો કે ભારત જે છે એનું આ ત્રણેય ઉપર કંટ્રોલ જ ના હોય તો અહીંયા ભારતીયોનું શાસન હોવા છતાં પણ આ ત્રણેય જગ્યા ઉપર કેમ કે કંટ્રોલ નથી તો વસ્તુ કોઈ કામની
છે જ નહીં. એટલે આ વસ્તુ એક માઇન્ડમાં ક્લિયર એન્ડ કટ આઉટ તમને સમજાઈ ગયો છે, બરાબર છે. એટલે કહેવાનો મતલબ શું છે કે દિલ્હી સલ્તનતમાં કે મુઘલ સામ્રાજ્યમાં કોઈએ પણ નેવીમાં એટલે કે પાણીમાં તો બિલકુલ એક્ટિવ હતા જ નહીં, કોઈ કામ જ નથી કરેલું. અને આ જ રીઝન છે કે 1498માં વાસ્કો ડી ગામા જે છે એ આ રસ્તે આવ્યો કેપ ઓફ ગુડ હોપથી અહીંયા જે છે સીધો ડાયરેક્ટલી આવી ગયો. અગર જો આ જગ્યાએ આપણા શાસકો એક્ટિવ હોત તો પછી એ અહીંયા જેને કહે છે કે એન્ટ્રી કરી જ ન શકત, અથવા તેની એન્ટ્રી કરવી હોત તો ટેક્સ પે કરવો પડત ગવર્મેન્ટને, અથવા તો જેને કહે છે કે રાજાને ખબર પડત કે ભાઈ આપણા એરિયામાં વિદેશી લોકો પ્રવેશ કરે છે. તો એ હિસાબથી તમે જુઓ કે સૌથી પહેલી જ જેને કહી શકાય કે પાણીમાં એક્ટિવ નહોતા. આ ઇતિહાસમાં એક જેને કહી શકાય બહુ મહત્વનું ફેક્ટર છે કે પાણીમાં આ ભારતીય શાસકો એક્ટિવ નહોતા. એનું રીઝન કે જેથી કરીને આ લોકો જે છે એ ટ્રેડ કરવાના પર્પઝથી અહીંયા આવી ગયા, અને પછી ટ્રેડ તો ઠીક છે પણ પછી તો એને પોલિટિકલ જેને કહી શકાય કે એમાં એસ્ટાબ્લિશમેન્ટ પોતાનું કરી લીધું. હવે પુર્તગાલીઓ જે છે એને પોતાની પ્રથમ કોઠી, હવે કોઠી જો તમારી ટેક્સ્ટબુકમાં બી કોઠી વર્ડ આવશે. કોઠીનો મતલબ શું છે? કોઠી કાંઈ નથી, બેસિકલી ટ્રેડ સેન્ટરની વાત કરવામાં આવે છે. હવે જો ટ્રેડ સેન્ટર શું હોય, કેમ કે ઘણા લોકો જે છે એ આ વસ્તુમાંથી કન્ફ્યુઝ થતા હોય છે કે ટ્રેડ સેન્ટર એટલે વ્યાપારનું કેન્દ્ર, એટલે એ લોકોએ અહીંયા કોઈ મેન્યુફેક્ચરિંગ સેન્ટર્સ નહોતા ઓપન કર્યા, બરાબર છે. એ લોકોની પોતાની ફેક્ટરીઝ અહીંયા એસ્ટાબ્લિશ નથી થઈ. આ વસ્તુ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. નાની લાગતી વસ્તુ પણ આપણને જેને કહી શકાય કે સમજવી બહુ ઇમ્પોર્ટન્ટ છે. કોઠીનો મતલબ સિમ્પલી ટ્રેડ સેન્ટર છે કે જેને કહી શકાય ગોડાઉન જેવી સિસ્ટમ, બરાબર છે. હવે આમાં કેવું હોય કે એ લોકો અહીંયા આવતા, પછી તો કે કાચો માલ અહીંયાથી ખરીદતા અને એ કાચા માલને સ્ટોર કરતા, પછી એને પોર્ટ એટલે કે બંદરના રસ્તેથી, કેમ કે બંદર ઉપર જ પોતાની કોઠીઓ સ્થાપતા. શું કામ? તો કે એ ટાઈમ પીરિયડમાં રેલવેઝ નહોતા, રોડ ટ્રાન્સપોર્ટેશન પ્રોપર નહોતા, એર ટ્રાવેલિંગ થતું નહીં, બરાબર છે. બંદર ઉપર જે છે એ બધી એસ્ટાબ્લિશમેન્ટ કરવું પડે એ લોકોને ટ્રેડ સેન્ટર, કે જેથી કરીને ઇઝીનેસ છે. તો બધા રો મટીરિયલ જે છે એ આવા ગોડાઉનમાં આવતા, અને આ ગોડાઉનમાંથી આ કેમ કે બંદર ઉપર હોતા ત્યાંથી ડાયરેક્ટલી જહાજમાં બધું જેને કહી શકાય લગેજ લોડ જે છે એ બધો એમાં રાખવામાં આવતો, અને એ જહાજ જે છે એ ડાયરેક્ટ યુરોપ જતા. તો આ રીતે આખી એક સિસ્ટમ જે છે એ જેને કહી શકાય કે બનતી. હવે આ પોર્તુગાલીઓએ શું કર્યું તો કે પોતાની પહેલી કોઠી એટલે કે પોતાનું પહેલું ટ્રેડ સેન્ટર કોચીનમાં બનાવ્યું. હવે તમે જરા કોચીનનું લોકેશન જુઓ, બરાબર છે. કોચીન ક્યાં આવેલું છે તો કે બંદર છે, કેરલામાં બંદર છે કોચીન. જો તમારી પાસે વર્લ્ડ મેપ હોય, મેં હંમેશા કીધું છે કે હિસ્ટ્રી ભણતા હોય કે જિયોગ્રાફી ભણતા હોય ત્યારે ઓલવેઝ વર્લ્ડ મેપ જે છે એ તમારી પાસે રાખવાનો. ઇન્ડિયાનો મેપ, વર્લ્ડ મેપ, આ બધી વસ્તુ તમારી પાસે રાખવાની. તો હવે તમે જુઓ કે ભારતમાં જે છે એ આ સાઈડ કોચી આવેલું છે, કેરળમાં કોચી આવેલું છે, ત્યાં એને આગળ પોતાની ફર્સ્ટ ટ્રેડ સેન્ટર બનાવેલું. કોને? તો કે પુર્તગાલીએ. હવે પુર્તગાલીએ આ ટ્રેડ સેન્ટર તો બનાવ્યું, રાઈટ. સમજવા જેવી વાત છે, કોન્સેપ્ટ સમજો ધ્યાનથી કે પુર્તગાલીઓએ કે આ ટ્રેડ સેન્ટર તો બનાવ્યું, પછી એને શું કર્યું તો કે ધીમે ધીમે અહીંયા ગવર્નરને મોકલવાનું શરૂ કરી દીધું. ગવર્નર એટલે શું? તો કે ભાઈ ગવર્નર એટલે અત્યારે જો આપણે સમજીએ છીએ રાજ્યપાલ, એવું રાજ્યપાલ જેવી કોઈ વાત નથી, બટ ગવર્નરના કહેવાનો મતલબ છે અહીંયા એક હેડ, સિમ્પલી જેને કહી શકાય હેડ. હવે આ હેડ શું કરતા કે ભાઈ આ જે એને ટ્રેડ સેન્ટર પોતાનું એસ્ટાબ્લિશમેન્ટ કરેલું છે, એ ટ્રેડ સેન્ટરની જે જગ્યા છે, ટેરિટરી છે, ત્યાં એને રાજ કરવાનો મતલબ કે ત્યાં એને બધું જેને કહી શકાય કે એક રીતે કહી શકો ને કે ભાઈ ખાસ કરીને પોતાના ટ્રેડ સેન્ટર્સ જે છે એને બચાવવાના, સેવ કરવાના. કોનાથી? તો કે ભાઈ આસપાસના શાસકોથી એને બચાવવાના. ત્યારબાદ વેપારમાં જેટલો પણ થાય એટલું વધારે ને વધારે પ્રોફિટ કરવાનું, ગેઇન કરવાનું, બરાબર છે. તો આ વસ્તુ. ત્યારબાદ તો કે જેને કહી શકાય કે અગર માની પણ લ્યો બાય ચાન્સ કોઈ જેને કહી શકાય કે હુમલો કરવા આવે પણ છે, બેટલ કરવા આવે પણ છે, તો કે ભાઈ એના સામે સેના પ્રોવાઈડ કરવી કે જેથી કરીને પોતાના ટ્રેડ સેન્ટર્સને બચાવી શકાય. બીજું આ લોકોએ શું કામ કર્યું એ જેને કહી શકાય કે એક સ્ટેપ બાય સ્ટેપ આપણે સમજતા જોઈએ. તો મુખ્યત્વે અહીંયા પુર્તગાલીઓની જ્યારે વાત આવશે ને ત્યારે 3 ગવર્નરની આપણે મુખ્યત્વે ચર્ચા કરવાની આવતી હોય છે. હવે કેમ કે મારી પાસે અત્યારે જેને કહી શકાય કે પીપીટી બનાવવાનો ટાઈમ નહોતો, બરાબર છે, એટલે કે નહીતર પીપીટીમાં આપણે સમજીએ તો વધારે સારી રીતે હું પ્રેઝન્ટ કરી શકત. બટ કાંઈ વાંધો નહીં, આપણી પાસે ટેક્સ્ટબુક તો છે જ. ટેક્સ્ટબુકમાં તમે લોકો સમજવાની કોશિશ કરજો. હું જે રીતના કહું, હું જે રીતના બોલું એને માઇન્ડમાં સમજવાની કોશિશ કરવાની. 3 ગવર્નરની જો હું જે તમને વાત કરું છું તો એમાં પહેલું ગવર્નરનું નામ આવશે ફ્રાન્સિસ્કો ડી અલ્મીડા, રાઈટ, જે તમારા ટેક્સ્ટબુકમાં પણ આપેલું હશે, બરાબર છે. પ્રોપર વેમાં તમારા ટેક્સ્ટબુકમાં નહીં આપેલું હોય, પણ મેં તમને કીધું એમ કે ખાસ કરીને પીપીટી હોત તો વધારે મજા આવત, બટ કાંઈ વાંધો નહીં, આપણે ચલાવી લઈએ કે ફ્રાન્સિસ્કો ડી અલ્મીડા. દેન સેકન્ડ ગવર્મેન્ટ આવશે અલ્બુકર્ક, બરાબર છે, અલ્ફોન્સો ડી અલ્બુકર્ક. અને પછી ફાઇનલી
થર્ડ ગવર્નર જે આવે છે એ નીનો ડી કુન્હા નામનો ગવર્નર આવશે અહીંયા. હવે ગવર્નર તો ઘણા બધા આવશે. જો એક વસ્તુ સમજી લેજો, અહીંયા મેં તમને ડેટ મેન્શન નથી કરી. જ્યારે આપણે 12th ક્લાસમાં હિસ્ટ્રી ભણશું અને ઇવન આવતા 9th સ્ટાન્ડર્ડમાં બી આવશે હિસ્ટ્રી, બરાબર છે. પણ 9th સ્ટાન્ડર્ડમાં આવશે ને એ થોડુંક અને એડવાન્સ લેવલમાં આવશે. પણ 12th ક્લાસમાં પાછું બધું રિપીટ થઈ જશે. તો ત્યારે હું તમને ડેટ સહિત સમજાવીશ, બરાબર છે. અહીંયા ડેટનું મેન્શન નથી કરતો અત્યારે હું. ફ્રાન્સિસ્કો ડી અલ્મીડાની જ્યારે વાત કરવામાં આવે છે, સૌથી પહેલા ગવર્નરની, ઘણા બધા ગવર્નર આવી ગયા, એમાં પહેલો ગવર્નર છે ફ્રાન્સિસ્કો ડી અલ્મીડા. મુખ્યત્વે 3 ગવર્નર નથી આવ્યા, મુખ્યત્વે 3 ગવર્નર વિશે આપણે ભણવાનું છે. શબ્દો ધ્યાનથી સાંભળજો. ગવર્નર ઘણા બધા આવી ગયા છે, 3 ગવર્નર વિશે આપણે સ્ટડી કરવાનું છે. ફ્રાન્સિસ્કો ડી અલ્મીડાની જ્યારે વાત કરીએ તો કે ભાઈ કંપની જ્યારે બની, તો કંપની ક્યારે બની? ઓકે, કોમેન્ટ કરી શકશે કોઈ? કમેન્ટ કરો, કંપની ક્યારે બની, બરાબર છે. કંપની જ્યારે બની એના 2 વર્ષ બાદ એ કંપનીનો હેડ જે છે એ બની ગયો ફ્રાન્સિસ્કો ડી અલ્મીડા, અને ખાસ કરીને એ ભારતમાં આવે છે. હવે એને શું કર્યું તો કે ભાઈ જમીનમાં ટેરેટરીમાં કબજો જમાવવાને બદલે દિમાગ લગાવ્યું કે ભાઈ પાણીના રસ્તાને જ આપણે બ્લોક કરી દઈએ તો, કેમ કે એનું રીઝન છે તો મેં તમને હમણાં જ સમજાવ્યું કે પાણીનો રસ્તો બ્લોક કરી દઈશું તો પાણીના રસ્તે કોઈ આવી નહીં શકે ભારત. હવે જો ભારતની અંદરની જે ટેરેટરીઝ છે એની સામે લડવું ઇઝી છે. જો એને એવું વિચાર્યું હોત કે ખાસ કરીને આસપાસના લોકોથી રક્ષણ મેળવવું છે, બરાબર છે, તો વસ્તુ થોડીક જેને કહી શકાય કે મૂર્ખતાપૂર્વક થઈ જાત. કેમ કે આસપાસના લોકોથી લડવા કરતાં વધારે જેને કહી શકાય કે મગજવાળું કામ શું છે કે ભાઈ આ રસ્તો આખો બ્લોક કરી દો, કે જેથી કરીને બહારથી આખી દુનિયાથી તો કોઈ લોકો આવી નહીં શકે. પછી બચ્યું ખાલી એક આસપાસના પ્રદેશોથી લડવાનું કામ. તો એ લોકોને ખબર હતી કે આસપાસની માહોલ કેવો છે, પોલિટિકલ માહોલ કેવો છે, બરાબર. કેટલી રાજનૈતિક ઉથલપાથલ ચાલતી હતી એ બધી એને આઈડિયા છે. તો પછી સૌથી પહેલાં તો પાણી ઉપર કબજો જમાવો, બરાબર છે. પાણીના રસ્તાને બ્લોક કરી દો. એટલા માટે તમે જુઓ કે જો કદાચ તમે વાંચેલું હોય, બરાબર છે, તો એમાં તમને ખબર હશે કે બ્લુ વોટર પોલિસી, આ વસ્તુ જે છે એ બ્લુ વોટર પોલિસી એ ઇમ્પ્લિમેન્ટ થઈ. તો કોણે કરાવી? તો કે ફ્રાન્સિસ્કો ડી અલ્મીડાએ. તો આમ તમે જોવા જાઓ ને તો ફ્રાન્સિસ્કો ડી અલ્મીડાએ કોઈ ઓલમોસ્ટ એવા કોઈ કામ કરેલા નથી, પણ એક કામ જે સરસ મજાનું કરેલું છે ને એ બ્લુ વોટર પોલિસી ઇમ્પ્લિમેન્ટ કરવાનું કામ કરેલું છે, કે જેથી કરીને આસપાસની જમીનની જે ટેરિટરી જે છે એને કબજો જમાવવાને બદલે એને પાણી ઉપર ધ્યાન દીધું. એટલે પાણીમાં જે છે એ કોઈ પણ પ્રકારનું જેને કહી શકાય કે કોઈ આવી ન શકે, કોઈ ભારત સુધી પહોંચી ન શકે. અને ત્યારબાદ કે જે ઇવન આપણા પણ રાજા અને મહારાજા જે છે જાતા, બરાબર છે, તો એને પણ કાર્ટેજ દેખાડવો પડતો હતો. હમણાં આપણે આગળ આવીએ છીએ જો કે શું છે આ બધી વસ્તુ. સેકન્ડ વાત કરવાની વાત આવશે અલ્બુકર્ક. અલ્મીડામાં આટલું જ આપણે જોવાનું છે. અલ્મીડામાં વધારે આપણે કંઈ સ્ટડી નથી કરવાનું. અલ્બુકર્કની જો હું તમને વાત કરું તો અલ્બુકર્ક જે છે એટલે કે અલ્ફ્રેન્સો ડી અલ્બુકર્ક જે તમારી ટેક્સ્ટબુકમાં પણ આપેલું જ છે, બરાબર છે. વોઇસરોય અલ્ફ્રેન્સો ડી અલ્બુકર્ક. હવે આને વોઇસરોય કયો કે ગવર્નર કયો, બધી વસ્તુ એક જ છે, બરાબર છે. ક્યાંક જગ્યાએ વોઇસરોયનો ઉપયોગ થશે અથવા તો ક્યાંક જગ્યાએ ગવર્નરનો ઉપયોગ થશે. હવે આ અલ્બુકર્ક જે છે એને પુર્તગાલી કંપનીનો વાસ્તવિક સંસ્થાપક માનવામાં આવે છે. શું કામ? બરાબર છે. આની પેલા અલ્મીડા આવી ગયો. અલ્મીડાનું મેં તમને કહી દીધું બ્લુ વોટર પોલિસી. અલ્બુકર્ક જે છે એ કંપનીનો વાસ્તવિક સ્થાપક, પુર્તગાલી કંપનીનો. જો એક રીતે તમે જુઓ ને તો આના ટાઈમ પીરિયડમાં જ ખાસ કરીને સાઉથ ઇન્ડિયા જે સ્ટેટ્સ છે દિલ્હી સલ્તનતથી સ્વતંત્ર થવા લાગ્યા. તમારી પાસે જો ભારતનો મેપ હોય તો તમે જુઓ, બરાબર છે. ભારતના મેપમાં તમને સમજવા માટે ઇઝી રહેશે કે ભાઈ આ જે સાઉથ ઇન્ડિયન સ્ટેટ્સ હતા એ દિલ્હીથી હવે ખાસ કરીને સ્વતંત્ર થવા લાગ્યા. કેમ કે મધ્યકાલીન ભારતનો આ ટાઈમ પીરિયડ છે, બરાબર છે. આપણને ખબર છે કે ભાઈ મધ્યકાલીન ભારતના ઇતિહાસમાં પણ આપણે જોઈ ગયા કે ભાઈ દિલ્હી સલ્તનતના કમજોર નવાબોથી હવે જે આ બહેમની છે, વિજયનગર છે, ગોલકુંડા છે, બરાબર છે, બીજાપુર છે, બીદર છે, બ્રાર છે, અહેમદનગર, આ બધા જ છે ધીમે ધીમે સ્વતંત્ર થવા લાગ્યા અને કમજોર રાજાઓ જે છે એ અહીંયા આવે છે. કેમ કે તમને ખબર છે કે ભાઈ કોઈ સેન્ટ્રલાઇઝ ગવર્મેન્ટ અમારી રહેતી નથી સાઉથ ઇન્ડિયામાં. મધ્યકાલીન ભારતમાં શું થાય છે દિલ્હી સલ્તનત બાદ કે અલગ જે નાના મોટા રાજ્યો, ક્ષત્રિય રાજ્યો જે છે એ ઉભરી આવે છે. આ મેં તમને 7મા ધોરણમાં જે સારી રીતે સમજાવેલું છે, બરાબર છે. રાજપૂત યુગવાળા ચેપ્ટરમાં બી આ રીતના તમને સારી રીતે સમજવામાં આવે છે. હવે અલ્બુકર્ક જે છે એને સૌથી પહેલું કામ શું કર્યું તો કે ભાઈ આદિલશાહી પાસેથી એક ભાગ છીનવી લીધો. કયો ભાગ છીનવ્યો તો કે ભાઈ ગોવાવાળો પાર્ટ જે છે એને છીનવી લીધો. અલ્બુકર્કે શું કર્યું તો કે સૌથી પહેલાં, કેમ કે એને બધી ખબર હતી કે ભાઈ બધા રાજ્યો જે છે ધીમે ધીમે છૂટા પડવા માંડ્યા છે, તો આદિલશાહી પાસેથી એક ભાગ છીનવી લીધો કે જેને આપણે ગોવા કહીએ છીએ. તો માત્ર એક કંપનીએ વિચાર કરો કે આ એક ભાગ છીનવી લીધો, ગોવાનો આખો ભાગ છીનવી લીધો. હવે આ ભાગ જે છે એ કોઈ એવો તો હતું નહીં કે ભાઈ એક નાનકડી 5-25 એકરની જમીન હતી. તો કે ભાઈ આખું ગોવા રાજ્ય, અત્યારનું જે આખું ગોવા રાજ્ય છે એની વાત છે.
એટલે તમે એક રીતે જુઓ કે ભાઈ એક કંપની જે છે એને શું કર્યું તો કે એક ટેરેટરીના આખા માલિક બની ગયા કંપનીવાળા. તો હવે આનાથી શું થાય છે તો કે હવે એ એની પ્રોપર્ટીનો એક ભાગ છે, એટલે કે ગોવા જે છે એ કંપનીની પ્રોપર્ટીનો એક ભાગ છે. એટલે કે કંપનીની ભારતમાં જેટલી પણ પ્રોપર્ટી હતી, આ ટ્રેડ સેન્ટરની મેં વાત કરેલી, કોઠીની મેં વાત કરેલી, તો કોઠી ઉપરાંત ગોવા આખે આખું એની પ્રોપર્ટીનો ભાગ બની ગયો, એટલે કે એના હાથમાં આવી ગયું. સૌથી પહેલું કામ આણે શું કર્યું ત્યાં આવીને તો કે ભાઈ સતી પ્રથાને એબોલિશ કરાવી, સતી પ્રથાને બેન કરાવી. એટલે આપણને સીધો જેને કહી શકાય કે મનમાં પેલું થાય કે ઓહો કેટલા પુર્તગાલીઓ સારા હશે કે ભાઈ સતી પ્રથાને એને બેન કરાવ્યું, બરાબર છે. હકીકતમાં ફુરસદથી હું તમને સમજાવીશ, બરાબર છે. ક્યારેક એક ઇતિહાસ ઉપર કોઈ અલગ સતી પ્રથા ઉપર એક ટોપિક લઈશ, એમાં હું તમને સમજાવીશ કે સતી પ્રથા એ કોઈ જેને કહી શકાય એવી સિસ્ટમ નથી કે ભાઈ સ્ત્રીને જે છે કમ્પલસરી પેલું નારીને જે છે કમ્પલસરી અંતિમ સંસ્કાર અગ્નિ સંસ્કાર જે છે આપવામાં આવતો હતો, એ વસ્તુ નથી. એ એક કુપ્રથાનો ભાગ છે, બરાબર છે. સતી પ્રથાની અંદર એક કુપ્રથાનો ભાગ છે. પણ સતી પ્રથા જે છે એ ક્યાંક ને ક્યાંક તમે જુઓ કે સારી રીતે જીવન વિતાવી શકે વિધવા સ્ત્રી, બરાબર છે, એના માટે તો કે ભાઈ એક સતી તરીકેનું એક પ્રથા હતી કે ભાઈ મંદિરમાં એ સારી રીતે રહી શકે, એની રહેવાની વ્યવસ્થા એક મંક તરીકે અથવા કે સંન્યાસી તરીકે સાધ્વી તરીકે રહી શકે એવી એક વ્યવસ્થા હતી. અને હા, જેને અગ્નિ સ્નાન કરવું જ છે, બરાબર છે, કેમ કે ત્યારના ટાઈમ પિરિયડમાં તો દેવી સમાન સ્ત્રીઓ હતી કે પોતે જાતે અગ્નિ સ્નાન કરી શકતી હતી, બરાબર છે. તો એનાથી કોઈ એવું કંઈ નહોતું કે ભાઈ એને આત્મહત્યા ઇઝ ધ ડિફરન્ટ થિંગ, સુસાઇડ ઇઝ ધ ડિફરન્ટ થિંગ, રાઈટ. બટ સતી પ્રથા ઇઝ ધ ડિફરન્ટ થિંગ. ક્યારેક ટાઈમ મળશે ફુરસદથી તો હું તમને સમજાવવાની કોશિશ કરીશ, બટ અત્યારે આપણે કેમ કે એ ટોપિક આ જેને કહીશ કે આઉટ ઓફ સિલેબસ છે, સતી પ્રથા સમજવું. સતી પ્રથા નહીં, આપણે અત્યારે શું સમજવાનું છે કે ના સતી પ્રથાએ અબોલિશ કરી તો શું કામ કરી તો કે ભાઈ ખાસ કરીને તમે જુઓ કે ગોવાવાળા એરિયામાં કે જે પણ પોતાના એરિયા હતા ત્યારે એ ટાઈમ પિરિયડમાં સતી થયેલી જે સ્ત્રીઓ હતી એ બીજી વખત લગ્ન ન કરી શકતી હતી. હવે આ લોકો પુર્તગાલીઓ જે છે એને શું વિચાર્યું તો કે પોતાની પ્રજાઓ વધારવી છે. તો જ્યારે પોતાની પ્રજા વધારશે ત્યારે શું થશે તો કે ડાયરેક્ટલી પોતે એનું અહીં શાસન કરી શકશે અને કોઈ પણ એને વચમાં નહીં આવે રસ્તામાં. એનો રસ્તો ધીમે ધીમે ક્લિયર થતો જશે, કેમ કે પોતાની અલ્ટિમેટલી પ્રજા વધશે તો રસ્તો ક્લિયર. હવે પોતાની પ્રજા વધારશે કેમ કે એનું રીઝન છે કે ભાઈ ભારતમાં તો એવી સિસ્ટમ છે કે કોઈ પણ વ્યક્તિઓ જેને કહી શકાય કે વિદેશીઓ સાથે તો લગ્ન કરશે નહીં, બરાબર છે. તો એના માટે શું કરવાનું તો કે ભાઈ ખાસ કરીને પોતાની પ્રોપર્ટીમાં જેટલા પણ ગામડા છે કે જેટલા પણ લોકો છે એને તો કે સતી પ્રથા બેન કરો, એટલે કોઈ પણ સ્ત્રી જે છે સતી થશે નહીં. હવે આ જે વિધવા સ્ત્રીઓ હશે એની સાથે કમ્પલસરી પુર્તગાલી પુરુષો લગ્ન કરશે અને પછી જે એની પ્રજા ઉત્પન્ન થશે તો એ પુર્તગાલીઓની પ્રજા કહેવાશે. તો આ મેઇન પર્પઝ હતું એનું સતી પ્રથા બેન કરાવવાનું. તો આ કામ જે છે એ ખાસ કરીને અલ્બુકર્કે કરાવેલું હતું. ત્રીજો જે વોઇસરોય આવે છે અથવા ત્રીજો જે ગવર્નર આવે છે એ નુનાડી કુન્હા અથવા નિનોડી કુન્હા વોટ એવર જે એનું નામ હશે, બરાબર છે, પોર્ટુગાલમાં. તો આ ગવર્નર આવે છે. હવે નુનાડી કુન્હાએ શું કામ કરેલું 1529માં આવે છે, બરાબર, તમારે ટેક્સ્ટબુકમાં પણ આપેલું છે. 1530માં ગોવાને એને રાજધાની બનાવી. જો યાદ રાખજો, અલ્બુકર્કે ગોવાને આદિલશાહી પાસેથી લીધું. હવે આ ગોવા જે છે એની પ્રોપર્ટીનો ભાગ હતું અલ્બુકર્કના ટાઈમ પિરિયડમાં, પણ આ ગોવા જે છે એને રાજધાની કેપિટલ બનાવવાનું કામ કોણ કરે છે તો નુનાડી કુન્હા. પછી તો કે 1535માં દીવને પોતાની અંડરમાં લે છે. 1539માં દમણને પોતાની અંડરમાં લે છે. હવે તમને ક્વેશ્ચન થાય કે દીવ, દમણ, ગોવા આ બધા પ્રદેશો જ કેમ એ પોતાની અંડરમાં લેતા હતા? એની પાછળનું પણ એક રીઝન છે, બરાબર છે. શું રીઝન છે તો કે તમે જુઓ કે આ જેટલા પણ મેં તમને સમજાવ્યા, બરાબર છે, અને ઓલમોસ્ટ જેટલા પણ એ કોઠી સ્થાપશે ટ્રેડ સેન્ટર્સ આ બધી જ વસ્તુઓ તો કે દરિયા કિનારામાં હતી. એટલે કે જે કોસ્ટલ એરિયાઝ છે વેસ્ટર્ન ઝોન ઉપર ભારતના, ત્યાં આગળ આ બધા એરિયાઝ, ત્યાં બધા લોકેશન રહેલા હતા. એટલે એનાથી શું થાય તો કે ભાઈ એને ખૂબ ખાસ કરીને ફાયદો થાય એમ હતો. એટલે મેં તમને પહેલાં જ કીધું કે આ લોકો જેને કહી શકાય કે બંદરગાહ પોર્ટ ઉપર જ શું કામ, પોર્ટ ઉપરના લોકેશનને શું કામ આ લોકો કેપ્ચર કરતા હોય તો એનું ઘણું બધું એક રીઝન હોય. હવે તમે દીવનું લોકેશન જુઓ, બરાબર છે, દમણનું લોકેશન જુઓ, ટપકા કરું જ છું અહીંયા, ગોવાનું લોકેશન જુઓ, અને દીવ અને દમણ વચ્ચેનો જે માર્ગ છે એ ડાયરેક્ટલી કનેક્શનમાં થઈ શકતો હતો દરિયાથી, સમુદ્રથી, બરાબર છે. તો આ બધી વસ્તુઓને લીધે ક્યાંક ને ક્યાંક તમે જુઓ કે એ એવા જ ક્ષેત્રોને પકડવાની, શરૂઆતમાં એવા ક્ષેત્રોને પકડવાની એને કોશિશ કરી કે જેથી કરીને એને ડાયરેક્ટલી ફાયદો થાય. એ વસ્તુ જે છે ધીમે ધીમે એને જેને કહી શકાય પગ જમાવ્યા. સાઉથ તરફ પણ એને આવવાનું શરૂ કર્યું હતું પુર્તગાલીઓએ, મતલબ દક્ષિણ ભારત તરફ આવવાનું શરૂ કર્યું હતું. વેસ્ટ ઝોનને તમે આખે જોવો, બરાબર છે. તો
પણ એ ટાઈમમાં ખાસ કરીને ડચ લોકો પણ ભારતમાં આવ્યા હતા અને ધીમે ધીમે તમે જુઓ કે સાઉથ તરફ એટલા બધા આગળ વધી ન શક્યા, કેમ કે મેં તમને ક્રમ બતાવ્યો ને કે ભાઈ બીજો ક્રમ કોનો આવે છે, PDEDF. આ એક ફોર્મ્યુલા યાદ રાખી લેવાનો છે, PDED અને F. એમાં પેલું પોર્તુગાલીઓ જે છે એ આપણે જોઈ ગયા. નેક્સ્ટ હવે આપણે જોવાનું છે ડચ, બરાબર છે, કેમ કે એનું રીઝન છે કે બીજી ડચ જે છે એ પ્રજાતિ ભારતમાં ત્યારે આવવા માંડી. સાઉથ તરફ એ લોકો આવવાના જ હતા, બટ એ લોકો પ્રોપર પછી કેપ્ચર કરી નથી શક્યા, કેમ કે ડચનું ઓબ્સ્ટેકલ વચ્ચે આવી ગયું હતું. પોર્તુગાલીઓ વિશે આપણે ટેક્સ્ટબુકમાં શું આપેલું છે આપણે જોઈ લઈએ. ખાસ કરીને પોર્ટુગીઝો અથવા તો ફિરંગીઓ ઈસવીસન 1498માં વાસ્કો ડી ગામા કાલિકટ આવ્યો. કાલિકટમાં રાજા સામુદ્રિક એટલે કે ઝામોરીન રાજ્ય કરતો હતો. તેણે પોર્ટુગીઝોને મરી મસાલાનો વેપાર કરવાની સંમતિ આપી. પોર્ટુગીઝોએ પોતાનું સ્થાન મજબૂત કરવા અને સુરક્ષા મેળવવા 1503માં કોચી અને ઈસવીસન 1505માં કન્નૂરમાં કિલ્લા બાંધ્યા. કિલ્લા બાંધ્યા ઇન ધ સેન્સ કેમ કે એ ટાઈમ પિરિયડમાં તમે જુઓ કે પરમિશન મળી હતી ટ્રેડ સેન્ટરની, કિલ્લા બાંધવાની કોઈ પરમિશન એવી ખાસી મળેલી હતી નહીં, પણ કિલ્લા એ લોકો એટલા માટે બાંધેલા હોય કે જેથી કરીને પોતાના ટ્રેડ સેન્ટર્સનું પ્રોટેક્શન થાય. તો આ રીતના છે. હવે ઈસવીસન 1505માં પોર્ટુગીઝ પોતાના વોઇસરોય ફ્રાન્સિસ્કો ડી અલ્મીડાને ભારતમાં પોર્ટુગીઝ રાજ્યની સ્થાપના કરવા મોકલ્યો. એના પછી આવેલ વોઇસરોય અલ્ફ્રાન્સો ડી અલ્બુકર. હવે આ પાછું યાદ રાખવાનું, જો તમને યાદ નથી રહેતું તો વિડીયોને રિપીટ કરતા જાઓ અને ખાસ કરીને નોટ્સ બનાવતા જાઓ અથવા તમારી બુકમાં જે છે લખતા જાઓ કે ફ્રાન્સિસ્કો ડી અલ્મેડાએ શું કામ કરેલું હતું, તો કે બ્લુ વોટર પોલિસીનું કામ કરેલું હતું, બરાબર છે, એટલે કે સમુદ્રને જે છે કેપ્ચર કરવાની કોશિશ કરી. અલ્ફ્રાન્સો ડી અલ્બુકર્કે શું કામ કરેલું હતું, મુખ્ય કામ એનું હતું તો કે ભાઈ સતી પ્રથાને બેન કરાવી પોતાના ફાયદા માટે, બરાબર છે, એટલે કે અલ્બુકર્કે ગોવા સહિત કેટલાક બંદરો જીતી લીધા, ભારતમાં પોર્ટુગીઝ રાજ્યની સ્થાપના કરી. ઈસવીસન 1530માં ગોવા તેમની રાજધાની બની, પણ ગોવા રાજધાની બનાવી કોને, તો કે નુના ડી કુન્હાએ, બરાબર છે. તમારી ટેક્સ્ટબુકમાં પ્રોપર આ વેમાં આપેલું નથી, બરાબર છે, એ વસ્તુ ધ્યાનમાં રાખજો. એક્ઝામમાં ક્વેશ્ચન પૂછાય છે તો પછી આપણને આ બધી વસ્તુઓ મગજમાં હોતી નથી. હવે વસઈ 1534માં, દીવ 1535માં અને દમણ 1559માં જીતી લઈ. તેમણે હિન્દ મહાસાગરમાં પોતાની આણ વર્તવાની શરૂ કરી. એટલે તમે જુઓ કે હિન્દ મહાસાગર અરબ સાગરવાળા એરિયા જે છે ધીમે ધીમે કેપ્ચર કરવાની એને શરૂઆત કરી. પોર્ટુગીઝોએ અહેમદનગર, કાલિકટ અને બીજાપુરના સુલતાનોને હરાવ્યા. તેઓ ભારતમાંથી મરી મસાલા યુરોપમાં લઈ જતા, વળતા મધ્ય એશિયામાંથી ઘોડાઓ ભરી વહાણ ભારત આવતા. તો આ રીતે તેઓ સાગરના સ્વામી ગણાતા હતા. આ ક્વેશ્ચન ઘણી બધી વખત એક્ઝામમાં પૂછાઈ ગયો છે, સાગરના સ્વામી વાળો, બરાબર છે, કેમ કે બ્લુ વોટર પોલિસી અલ્ટિમેટલી એમને જ ઇમ્પ્લિમેન્ટ કરેલી હતી. એનો અર્થ થયો કે ભાઈ એમના સિવાય કોઈ પણ ભારતીય દરિયાઈ માર્ગે વેપાર કરવો હોય તો પોર્ટુગીઝોની પરવાનગી લેવી પડતી. તેઓ સમુદ્રમાં મોટા પાયે ચાંચાગીરી કરી લૂંટ પણ કરતા હતા. તેમણે ગોવામાં ખૂબ મોટી સંખ્યામાં હિન્દુઓનું ધર્મ પરિવર્તન કરાવી ખ્રિસ્તી બનાવ્યા હતા. એક રીતે તમે જુઓ કે અહીંયા એક વસ્તુ એવી કે દરિયાઈ માર્ગે વેપાર કરવો અને પોર્ટુગીઝોની પરવાનગી લેવી પડતી હતી. તો આ હું તમને એટલી જેને કહી શકાય કે એટલી હદ સુધી આ લોકોનો દબદબો હતો હિન્દ મહાસાગરમાં એ બધા એરિયામાં કે નોર્મલ જહાજ તો ઠીક છે, બરાબર છે, એને ટેક્સ પે કરવો પડતો હતો, પણ એટલી હદ સુધી એની જેને કહી શકાય કે ક્ષમતા હતી કે જહાંગીરના જે જહાજો જાય, બરાબર છે, મુઘલ શાસકોના જો જહાજો જાય તો એને પણ કાર્ટેજ દેખાડવો પડતો. કાર્ટેજ ઇઝ ધ ડિફરન્ટ થિંગ ફ્રોમ મતલબ ટેક્સ જેવું નહોતું, બરાબર છે. ટેક્સ વસ્તુ કેવી હોય કે ખાસ કરીને પે કરવાનું, પેમેન્ટ કરવાનું, પણ કાર્ટેજ જે છે ને એક પરવાનગી તરીકે ચોંટાડવાનું હોય જહાજમાં, સ્ટીકર, બરાબર છે, કે જેથી કરીને પોર્તુગાલીઓને ખબર પડે કે રાજાનું બાદશાહનું જહાજ ગયું છે, તો બાદશાહને કમસે કમ ટેક્સ નહોતો પે કરવાનો, કેમ કે પોતાની ટેરેટરી હતી, બાદશાહની ટેરેટરી હતી, હિન્દ મહાસાગરની નહીં, ભારતની ટેરેટરી બાદશાહની હતી, બરાબર છે. પણ કેમ કે હિન્દ મહાસાગર પોર્તુગાલીઓને કબજામાં હતું તો પોર્તુગાલીઓને એને પરમિશન માટે એક લેટર જે છે રાખવો પડતો હતો અને લેટર કાર્ટેજ જે છે દેખાડવું પડતું હતું પોર્તુગાલીઓને. તો આટલો દબદબો એનો હતો. બીજું કામમાં શું કીધું કે ભાઈ ગોવામાં ખૂબ મોટી સંખ્યામાં હિન્દુઓનું ધર્મ પરિવર્તન કરાવી ખ્રિસ્તી બનાવાયા હતા. હવે જો આ ધર્મ પરિવર્તન પણ મેં તમને કીધું એમ કે સૌથી પહેલાં તો સતી પ્રથાને બેન કરાવી, બરાબર છે, કે જેથી કરીને શું થાય તો કે ભાઈ વિધવા સ્ત્રીઓ સાથે લગ્ન કરે, વૈવાહિક સંબંધો બાંધે અને અને ત્યારબાદ જે પ્રજા ઉત્પન્ન થશે એ ક્રિશ્ચિયન અથવા તો જેને કહી શકાય કે એ રીતના પોર્તુગાલીઓ પ્રજા ઉત્પન્ન થશે. બીજું તો કે ખાસ કરીને જેને કહી શકાય ગોવામાં તો એટલું બધું વર્ક ચાલતું કે હિન્દુ જે લોકો હોય એમની સાથે એના જે ધાર્મિક નેતાઓ કે જે કહેવાતું હોય તો એ સાથે જમતા. હવે એ જમે એટલે હિન્દુઓનો પછી તિરસ્કાર થવા માંડે. કેમ તો કે ખાસ કરીને
જે એ લોકોના ધાર્મિક નેતાઓ સાથે જમે એનું એઠું જૂઠું ભોજન ખાય એટલે એ લોકો ક્રિશ્ચિયન કન્વર્ટ માની લેતા, આપણા લોકો બી માની લેતા અને એ લોકો બી માની લેતા, બરાબર છે. ત્યારબાદ મીટ ધરાર કરીને ખવડાવવામાં આવતું, નોનવેજ ખવડાવવામાં આવતું. આ રીતના કમ્પલસરી જે છે એને કન્વર્ઝન, ફોર્સફુલી કન્વર્ઝન થવામાં આવતું હતું. તો આ બધી વસ્તુઓ જે છે એનાથી ક્યાંક ને ક્યાંક તમે જુઓ કે ઘણા બધા જેને કહી શકાય કે ગોવામાં પુર્તગાલીઓનો કબજો જે છે એ ધીમે ધીમે પછી વધવા લાગ્યો. મેં તમને સમજાવ્યું એમ કે PDEDF આ એક જેને કહી શકાય કે એક ક્રમ છે. નેક્સ્ટ આવશે એ આવશે ડચ, જે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોવાની કોશિશ કરશું. તો અત્યારે જેને કહી શકાય અહીં સુધી રાખીએ છીએ, અને ખાસ કરીને આમાં કોઈ પણ પ્રકારનો ડાઉટ હોય, કોઈ પણ પ્રકારની ક્વેરી હોય આ ટોપિકમાં, તો કમેન્ટ સેક્શનમાં તમે જણાવી શકો છો. જો વિડીયો પસંદ આવે છે તો લાઇક કરવાનું રાખો, તમારા ફ્રેન્ડ્સ જોડે જે છે શેર કરવાનું રાખો, અને ખાસ કરીને જો નવા છો ચેનલમાં તો નવા જોડાઓ, સબસ્ક્રાઇબ કરો, બરાબર છે. સબસ્ક્રાઇબ કરશો તો શું થશે, તો કે મને મોટિવેશન મળશે અને વધુમાં સારામાં સારું કન્ટેન્ટ લેવાની હું કોશિશ કરીશ. અને તે ઉપરાંત સબસ્ક્રાઇબ કરશો તો એક રીતે બીજા લોકોને પણ મોટિવેશન મળશે કે સબસ્ક્રાઇબ પોતે પણ કરશે, બરાબર છે. તો એ રીતના સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો, શેર કરો, તમારા ફ્રેન્ડ્સ જોડે શેર કરો, અને કમેન્ટ સેક્શનમાં જણાવો. ફીડબેક પણ આપી શકો છો, અથવા કોઈ પણ પ્રકારનો ક્વેશ્ચન હોય એ પણ તમે પૂછી શકો છો. Stay connected with me. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ લેક્ચર. થેન્ક યુ.